ઓકે લેટ્સ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. વેરી ગુડ મોર્નિંગ કીર્તિ, વેરી ગુડ મોર્નિંગ હિતાંશી, વેરી ગુડ મોર્નિંગ ખુશ્બુ. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચાલો તો શરૂઆત કરીએ. જો ગઈકાલે તમને મેં શું શીખવાડ્યું હતું? ગઈકાલે તમને મેં એક ટેબલ બનાવતા શીખવાડ્યું હતું, બરાબર? ટેબલ બનાવતા શીખવાડ્યું હતું. ચલો એ ટેબલ બનાવતા આપણે શીખી ગયા. હવે એ ટેબલ બનાવીને આપણે સમ સોલ્વ કરવાનો છે, જેમ આપણે અગાઉ કરતા હતા એવી જ રીતે. હવે જો આ ટેબલ ની અંદર આપણે સૌપ્રથમ તો ઇન્ડેક્સ નંબર શોધવાનો છે, બરાબર? કઈ રીતે શોધીશું? કઈ રીતે શોધીશું? તો એ આપણે સમ ને લઈને જ શરૂઆત કરીએ, બરાબર? સમ દ્વારા જ આપણે શરૂઆત કરીએ. તો સમ ની અંદર શું કીધું છે? સમ નંબર 31 ની અંદર શું કીધું છે કે ફ્રોમ ધ ફોલોઈંગ પ્રાઇસ of three group commodities for the year 1995 to 1999, find the chain base index number. જો અહીંયા કીધું છે તમને chain base index number. સર chain base index number ન કીધું હોય તો તમારે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર પણ કેલ્ક્યુલેટ કરવો પડશે. તો બંને કેલ્ક્યુલેટ કરવાના. એટલે આ જે ટેબલ છે ને એ બે વખત પ્રિપેર કરવું પડશે, એક ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર માટે અને એક ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર માટે. ચાલો તો અહીંયા તમને ક્વેશ્ચનમાં સાથે કંઈ પણ દીધું છે કે ઓલસો ફાઇન્ડ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર વિથ 1995 ને બેઝ લઈને. ઓકે, તો બંને રીતે આપણે આ સમ સોલ્વ કરીએ. કઈ રીતે થાય છે એ શીખીએ, બરાબર? ચાલો આપો હેડિંગ સમ નંબર 31. ચલો રકમ તમારી દરેકની પાસે તો હશે જ, ન હોય તો ફટાફટ લખી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, અથવા તો ફટાફટ ટેબલ પહેલા ફટાફટ લખી નાખો, બરાબર? ટેબલ પહેલા ફટાફટ લખી નાખો, કારણ કે ટેબલ લખ્યું હશે તો તમે કેલ્ક્યુલેશન પણ કરી શકશો. ચલો ફટાફટ ટેબલ જ ખાલી લખો, બાકી તો હું તમને સમજાવતો જઈશ. બાકી તો પછી તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે એટલે તમને ખબર પડી જશે, પછી તમે લખી શકશો. ચાલો લખાઈ જાય એટલે ફટાફટ મને કયો. ચાંદની, જલ્પા. તમારા ક્લાસમાં ખાલી બેઠું નથી રહેવાનું, બરાબર? ક્લાસમાં ખાલી બેઠું નથી રહેવાનું, આન્સર પણ આપવાના છે, આન્સર પણ આપવાના છે. શિલ્પા, સમજાયું ને નિયતિ? ઓકે ચાલો, હવે કોઈને બાકી હોય તો ફટાફટ અંગૂઠો મોકલો. તો આન્સર આપવાના છે, બરાબર? બધાએ આન્સર આપવાના છે. આન્સર આપશો તો જ મને ખ્યાલ આવશે ને કે તમને સમજ પડી કે નહીં. નહીતર મને કેમ ખબર પડશે તમને સમજાયું કે નહીં? બરાબર? તો જે પૂછ્યું એ બધી કેલ્ક્યુલેશન ના આન્સર તમારે ફટાફટ આપવાના છે. ચાલો તો હેડિંગ આપી દઈએ સોલ્યુશન. સમ નંબર કેટલામો છે?
સમ નંબર 31 બરાબર સમ નંબર 31 following table gives the calculation of chain base index number. चलो चेन बेज इंडेक्स नंबर कैलक्युलेट करवानो છે બરાબર ખ્યાલ આવ્યો ચેન બેઝ ઇન્ડેક્સ નંબર પછી આપણે ફિક્સ બેઝ પ્રમાણે પણ કેલ્ક્યુલેશન કરીશું તો આવો જ એક ટેબલ આપણે તૈયાર કરવાનું છે ચલો ટેબલ હું અહીંયા પ્રિપેર કરીશ બરાબર તમારી સાથે જ આપણે બંને સાથે જ ટેબલ બનાવીશું ચલો તમે પણ ટેબલ ફટાફટ બનાવી નાખો આ જુઓ પેલી રો બની ટાઇટલ ની બરાબર પછી બનાવવાની છે આઈટમ ની પછી કેટલી આઈટમ છે અહીંયા પછી સર 3 આઈટમ છે તો 3 આઈટમ માટે 3 રો બનશે 3 આઈટમ માટે 3 રો બનશે ઓકે ત્યાર પછી કેટલી રો બનાવવાની છે ત્યાર પછી 4 રો બનાવવાની છે બરાબર 4 કઈ કઈ એક ટોટલ માટે કોનો ટોટલ તો કે જે ઇન્ડેક્સ નંબર આપણે શોધ્યા છે તેનો ટોટલ બરાબર ત્યાર પછી એવરેજ માટે બરાબર ત્યાર પછી સર ત્યાર પછી આપણે બનાવવાનો છે ટોટલ કોનો તો કે જે આઈટમની વેલ્યુઝ આપણે લીધી છે એ વેલ્યુઝ નો ટોટલ બરાબર ઇન્ડેક્સ નો નહીં એ વેલ્યુ નો જ ટોટલ અને એ ટોટલ આવી ગયા પછી શું કરવાનું પછી આપણે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવાનો બરાબર ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર ચલો એ ટેબલ ને હું થોડુંક શોર્ટ બનાવી દઉં છું ઓકે હવે કોલમ કેટલા બનાવીશું બોલો ફટાફટ કોલમ કેટલા બનાવીશું સર પેલું કોલમ બનાવો તમે આઈટમ નું જેટલી આઈટમ છે એટલા કોલમ તો બનાવવા જ પડશે અને એક એક્સ્ટ્રા બનાવજો ચાલો વર્ષ કેટલા છે આપણી પાસે જુઓ તો વર્ષ કેટલા છે કોલમ એટલા બનાવવા પડશે ને 1 2 3 4 ને 5 5 વર્ષ છે બરાબર તો 6 કોલમ બનાવવાના થશે 5 વર્ષ છે એટલે 6 કોલમ બનાવવા પડશે ચલો ફટાફટ કોલમ બનાવી નાખીએ
થઈ ગયા ને? ઓકે, ચાલો તો હવે લખવાનું કામ શરૂ કરીએ. બરાબર, લખવાનું કામ શરૂ કરીએ. ટેબલમાં હેડિંગ આપવા પડશે ને. ચાલો લખો. અહીંયા યર ક્યાંથી ક્યાં સુધી છે? 1995, 1995, 1996, 1997, 1998, 1999. પછી અહીંયા શું આપ્યું છે? ગ્રુપ આપ્યું છે. બરાબર, ગ્રુપ. ગ્રુપ ગ્રુપમાં A, B અને C. ચાલો આટલું જ લખીએ છીએ. બરાબર, ચાલો હવે આપણે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર શોધવાનો છે દરેક પ્રોડક્ટ માટે. પહેલા પ્રોડક્ટ A માટે શોધીએ. પ્રોડક્ટ A માટે, પ્રોડક્ટ A માટે કઈ રીતે મળશે? કરંટ યર ની વેલ્યુ, કરંટ યર ની વેલ્યુ 4 ડિવાઈડ બાય કરંટ યર ની વેલ્યુ 4 ડિવાઈડ બાય પ્રીવિયસ યર ની વેલ્યુ આપેલી છે? આપેલી છે? નથી ને? પ્રીવિયસ યર ની વેલ્યુ નથી તો એઝ ઇટ ઇઝ જે છે એજ લેવાશે. ડિવાઈડ બાય 4 મલ્ટીપ્લાઈડ બાય 100. ઓકે, ચલો આન્સર શું આવે છે? આન્સર શું આવે છે? 100. ઓકે, નેક્સ્ટ 1996 માટે 6 ડિવાઈડ બાય 4 મલ્ટીપ્લાઈડ બાય 100. ચલો આન્સર શું આવે છે? 150. ત્યાર પછી 8 ડિવાઈડ બાય 6 મલ્ટીપ્લાઈડ બાય 100. બોલો આન્સર શું આવે છે? 133.33. 98 માં 10 ડિવાઈડ બાય 8 મલ્ટીપ્લાઈડ બાય 100. 150 is equal to 125. 125. 1999 માં 12 રૂપિયા થાય છે. 10 રૂપિયાની વસ્તુ 12 રૂપિયાની થઈ ગઈ. 12 ડિવાઈડ બાય 10 મલ્ટીપ્લાઈડ બાય 100. કેટલા થયા? 120 is equal to 120. ઓકે, ચલો અહીંયા A નો ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર પૂરો. બરાબર, હવે B નો શોધીએ. B નો 16 કેટલામાંથી 16 થયા? સર એ તો ખબર નથી. કેટલામાંથી 16 થયા? 16 જતા, પહેલા 16 જતા. બરાબર, તો 16 ડિવાઈડ બાય 16 મલ્ટીપ્લાઈડ બાય 100. બોલો આન્સર શું આવશે? સર ઓબ્વિયસલી 100. નેક્સ્ટ જુઓ, હવે 96 માં કેટલા થયા? 20. કેટલામાંથી થયા? 16 માંથી મલ્ટીપ્લાઈડ બાય 100. બોલો કેટલા આવશે? 125. 125. બરાબર, હવે 97 માં 24 થઈ ગયા. 97 માં 24 કેટલામાંથી થયા?
સર 20 માંથી મલ્ટીપ્લાઈડ બાય 100 બોલો કેટલા આવશે 120 પછી 98 માં 30 થઈ ગયા 98 માં 30 ડિવાઈડ બાય 24 મલ્ટીપ્લાઈડ બાય 100 કેટલા થયા 125 અગેન 125 લાસ્ટ યર ની અંદર જુઓ તો લાસ્ટ યર માં 36 ડિવાઈડ બાય 30 મલ્ટીપ્લાઈડ બાય 100 કેટલા થયા 120 ઓકે ચલો આવી જ રીતે આપણે સી માટે કેલ્ક્યુલેશન કરવાની છે સી ની વેલ્યુ હતી 8 ડિવાઈડ બાય 8 મલ્ટીપ્લાઈડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 100 વેરી ગુડ ચલો આ 8 માંથી કેટલા થયા 8 માંથી કેટલા થયા 8 માંથી 10 થયા 10 ડિવાઈડ બાય 8 મલ્ટીપ્લાઈડ બાય 100 તો 100 માંથી કેટલા થઈ જાય તો 100 માંથી કેટલા થઈ જાય 125 બરાબર 10 માંથી 16 થયા 10 માંથી 16 થયા 10 માંથી 16 થયા તો 125 માંથી કેટલા થઈ જાય 125 ના 160 થઈ જાય બરાબર એવી જ રીતે 16 માંથી 20 થયા 16 માંથી 20 થયા કેટલા માંથી 16 માંથી તો 160 માંથી કેટલા થાય કેટલા થાય 125 બરાબર ત્યારબાદ 24 થયા 24 કેટલામાંથી થયા 20 માંથી ચાલો તો કેટલા થઈ જશે 120 બરાબર ઓકે સમજ પડી ને સરસ વેરી ગુડ ઓકે ચાલો તો અહીંયા લખો અહીંયા ટોટલ કરવાનો છે કોનો ટોટલ કરશું ટોટલ ઓફ પ્રાઇસ રિલેટિવ ટોટલ ઓફ પ્રાઇસ રિલેટિવ્સ આજે આપણે કેલ્ક્યુલેટ કર્યા ને ઇન્ડેક્સ નંબર એમને કહેવાય છે પ્રાઇસ રિલેટિવ્સ બરાબર નામ યાદ રાખજો ચલો એમનો ટોટલ કરો પેલા વર્ષે કેટલા આવે છે અરે આ ત્રણેયનો ટોટલ જ કરવાનો છે વેરી ગુડ પેલા વર્ષે આવે છે 300 બીજા વર્ષે 400 ત્રીજા વર્ષે 413.33 પછી ચાલો પાંચમા વર્ષે અરે પાંચમા વર્ષે 360 વેરી ગુડ ખૂબ સરસ હવે જુઓ આ જે ટોટલ આવ્યો છે ને એમને આપણે 3 વડે ડિવાઈડ કરીશું કારણ કે અહીંયા આઈટમ કેટલી છે 3 છે બરાબર તો આપણે એમને 3 વડે ડિવાઈડ કરીશું તો 3 વડે ડિવાઈડ કરીએ
તો આપણને શું મળશે? બોલો, આપણને શું મળશે? એવરેજ મળશે સર. ચાલો, એ એવરેજ ને શું કહીશું? કયો ઇન્ડેક્સ નંબર કહીશું? ચલો, અહીંયા કંઈક લખાયું હતું મેં ગઈકાલે, ભૂલી ગયા? મેં તો કાઢી નાખ્યું છે. જનરલ ઇન્ડેક્સ નંબર. વેરી ગુડ. જનરલ નો મતલબ થાય છે સામાન્ય, બરાબર ભગવતી? જનરલ નો મતલબ શું થાય છે? સામાન્ય અથવા તો એવરેજ, બરાબર? જનરલ એટલે એવરેજ. ચાલો લખો. જનરલ ઇન્ડેક્સ નંબર. ચાલો, બધી જ વેલ્યુ ને 3 વડે ડિવાઈડ કરતા જાઓ અને મને કહેતા જાઓ કે આન્સર શું આવે છે. આન્સર આવ્યો 100. પછી 133.33, 137.78, 125 અને 120. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? આ આપણે એવરેજ મેથડ થી કરી નાખ્યો. હજી એગ્રીગેટિવ મેથડ બાકી ને? અરે એગ્રીગેટિવ મેથડ બાકી કે પૂરી થઈ ગઈ? ટોટલ ઓફ પ્રાઇસ. વેરી ગુડ કીર્તિ, ખૂબ સરસ. રતિકા? હા, હિનલ હા પાડે છે. ચાલો તો કરો. ટોટલ ઓફ પ્રાઇસ. ટોટલ ઓફ પ્રાઇસ. ટોટલ ઓફ પ્રાઇસ માં તમારે આ ત્રણેય વેલ્યુ નો ટોટલ કરવાનો છે. ચાલો કરો. 4 + 16 + 8 કેટલા આવે છે? 28. ત્યાર પછી 6 + 20 + 10 36. ત્યારબાદ 8 + 24 + 16 48. ત્યાર પછી 10, 30 અને 20 60. ત્યાર પછી 12, 36 અને 26 72. ઓકે, હવે જુઓ અહીંયા આપણને આજે મળીને એ p ની વેલ્યુ મળી છે, બરાબર? તો અહીંયા આ p0 બની જશે, આ p1 બની જશે, આ p2 બની જશે, આ p3 બની જશે, આ p4 બની જશે. ઓકે, હવે જો આવી રીતે કન્ટિન્યુઅસ સિરીઝ ચાલશે. પણ આપણો ફોર્મ્યુલા શું છે? આપણી ફોર્મ્યુલા તો કે આ સિગ્મા p બનશે, બરાબર? આ જે છે ને સિગ્મા p. ચલો અહીંયા આવું લખવાની જરૂર નથી, આ તો તમને મેં ખાલી સમજાવવા માટે લખ્યું છે. તમારે આવું કઈ લખવાનું નથી, બરાબર? આ સિગ્મા p છે. ઓનલી p પણ ન કહી શકાય, સિગ્મા p. હવે શું કરશો? ચલો બોલો. હા, એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. વેરી ગુડ, ખૂબ સરસ. એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. ચલો લખો, લખો એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર.
એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો જુઓ અહીંયા આપણે ટાઇટલમાં લખ્યું છે કે ચેઇન બેઝ, તો અહીંયા આપણે ચેઇન બેઝ થી જ કેલ્ક્યુલેટ કરીશું, બરાબર. અધરવાઇઝ આપણે ફિક્સ બેઝ થી પણ કેલ્ક્યુલેટ કરી શકતા હતા, પણ એ પણ કરીશું જ, બરાબર, એ પણ કરીશું, પણ અત્યારે નહીં. ચાલો કેલ્ક્યુલેટ કરાવો. કેટલા આવશે? 28 ભાગ્યા 28 ગુણ્યા 100. ચલો ગુણ્યા 100 કરવાની જરૂર નથી, બરાબર. મારે હું ડાયરેક્ટ આન્સર જ લખી દઉં છું. એટલે 100. પછી 36 ભાગ્યા 28 કેટલા આવશે? 128.57, બરાબર. ચાલો નેક્સ્ટ 48 ભાગ્યા 36 બોલો કેટલા આવશે? 133.33. ઓકે. પછી 60 ભાગ્યા 48 બોલો કેટલા આવશે? 125. 125. ત્યારબાદ 72 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 120. 120. ચાલો તમામ કેલ્ક્યુલેશન આપણે અહીંયા પૂરી કરી દીધી. આવો સમ તમને 14 માર્કમાં અથવા તો 18 માર્કમાં પૂછાય છે, બરાબર. જો જૂની પેપર સ્ટાઇલ થઈ જાય તો 18 માર્કમાં આવશે, અને અત્યારે જે ચાલે છે એ જ પેપર સ્ટાઇલ આવે તો તમને આ સમ 14 માર્કમાં પૂછશે, બરાબર. જો કે બંને રીતે નહીં પૂછે, કોઈ એક રીતે જ પૂછશે, કા ચેઇન બેઝ ઇન્ડેક્સ થી અથવા તો ફિક્સ બેઝ ઇન્ડેક્સ થી. પણ આપણે પ્રેક્ટિસ માટે ચેઇન બેઝ ઇન્ડેક્સ અને ફિક્સ બેઝ ઇન્ડેક્સ બંને કરવાનું છે, બરાબર, બધા જ દાખલામાં. ચલો ફટાફટ હવે ફિક્સ બેઝ ઇન્ડેક્સ માટે પણ આવું એક ટેબલ બનાવી નાખીએ. લખો, હેડિંગ આપો ઝડપથી. Following tables gives the calculation of fixed base index. હા, સમ ની અંદર એવરેજ અને એગ્રીગેટિવ બંને કરવાનું, બરાબર. આજે લાસ્ટમાં જે 4 કોલમ બનાવ્યા છે ને એ કમ્પલસરી બનાવવાના જ. એવરેજ અને એગ્રીગેટિવ. તમને ચેઇન બેઝ કીધું હોય તો પણ એવરેજ અને એગ્રીગેટિવ કેલ્ક્યુલેટ કરવાનું, ફિક્સ બેઝ કીધું હોય તો પણ એવરેજ અને એગ્રીગેટિવ કરવાનું, બરાબર. ચાલો આટલો ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ જ ટેબલને હું કોપી પેસ્ટ કરી લઈશ. ટેબલ એઝ ઇટ ઇઝ રહેશે. ફટાફટ તમે ટેબલ આવું જ બનાવી નાખો, માત્ર અંદર કેલ્ક્યુલેશન જ બદલાવાની છે. ટેબલ આવું જ રહેશે.
બની ગયું ઓકે ચાલો કેલ્ક્યુલેશન જ બદલાવાની છે હવે જુઓ તમને શું કીધું છે કે અહીંયા 1995 ના યર ને તમે બેઝ યર તરીકે લ્યો 1995 ના યર ને તમે બેઝ યર તરીકે લ્યો તો 1995 ના યર માં જે કિંમત છે કેટલી છે કિંમત તો કે અહીંયા એ પ્રોડક્ટ માટે 4 છે તો બધે જ બેઝ માં કેટલા આવશે દરેક જગ્યાએ આધારમાં કેટલા આવી જશે 5 એ 5 વર્ષમાં 4 ચાલો તો અહીંયા 4 લખી નાખો ફટાફટ પહેલા તો હું છે ને આ બધા આન્સર અહીંથી રિમૂવ કરી દઉં છું બરાબર આપણે બેઝ ચેન્જ કરવાનો છે જુઓ બાકી બધું એઝ ઇટ ઇઝ માત્ર બેઝ જ ચેન્જ કરવાનો છે જ્યાં ચેન બેઝ હતો ત્યાં આપણે ફિક્સ બેઝ કરવાનો છે બરાબર ચાલો તો કરી નાખીએ જુઓ એ પ્રોડક્ટ ની અંદર બેઝ કેટલો લેવાનો છે 4 બરાબર ને 4 કીધું છે સો દરેક જગ્યાએ આપણે બેઝમાં 4 લઈ લેશું ઓકે ત્યાર પછી પ્રોડક્ટ બી માટે કેટલો લેશું 1995 ના કેટલા થાય 16 બરાબર તો અહીંયા છેદમાં 16 16 16 16 અને 16 ફટાફટ પછી મને કેલ્ક્યુલેશન કરીને પણ બતાવજો પ્રોડક્ટ સી માટે 8 તો દરેકના છેદમાં 8 ઓકે ચાલો હવે આન્સર લખીએ કેટલો આવશે ફટાફટ એ પ્રોડક્ટ માટે 100 નેક્સ્ટ યર માં 150 નેક્સ્ટ 200 નેક્સ્ટ 250 વેરી ગુડ નેક્સ્ટ 300 પ્રોડક્ટ બી માટે જુઓ બી માટે 100 પછી 150 નેક્સ્ટ અરે કેમ આવું થઈ ગયું 120 બરાબર છે ને 150 ઓકે નેક્સ્ટ 187.5 નેક્સ્ટ 225 ચલો પ્રોડક્ટ બી સી માટે 100 સેકન્ડ યર માં 125 થર્ડ યર માં થર્ડ યર ફોર્થ યર ફિફ્થ યર ફિફ્થ ચાલો કમ્પ્લીટ ટોટલ કરો ટોટલ ત્રણેયનો પ્રાઇસ રિલેટિવ નો પહેલા વર્ષમાં તો 300 જ આવશે બીજા વર્ષમાં બોલો કેટલો આવે છે 400 ત્રીજા વર્ષમાં 550 ચોથા વર્ષમાં 550 પાંચસો પચાસ 550 પાંચસો પચાસ 550 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 5
687.5 લાસ્ટમાં વેરી ગુડ. ચાલો એવરેજ કરો ફટાફટ. જનરલ ઇન્ડેક્સ નંબર સો. પછી નેક્સ્ટ ઓકે થર્ડ યરમાં 183.33 લાસ્ટમાં ફોર્થમાં 180 ઓકે 229.17 અને લાસ્ટમાં 27. જો જનરલ ઇન્ડેક્સ નંબર અહીંયા આપણે શોધી નાખ્યો. હવે આપણે શોધવાનો છે એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. બરાબર, એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર કઈ રીતે મળે? હવે અહીંયા એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર શોધવા માટે આપણે પ્રાઇસ નો ટોટલ મેળવવો પડશે. જો કે આપણે અગાઉ જે કર્યો તો એ જ ટોટલ અહીંયા આવશે. બરાબર, તો એ ટોટલમાં તો કોઈ ચેન્જ નહીં થાય ને. ટોટલ ઓફ પ્રાઇસ એ તો ચેન્જ નહીં થાય. બરાબર, હવે આપણે આ ટોટલ નો ઉપયોગ કરીને ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર શોધવાનો છે. તો અહીંયા બેઝ આપણે ફિક્સ રાખવો પડશે. બરાબર ને, બેઝ આપણે ફિક્સ રાખવો પડશે. તો બેઝ આપણે ચેન્જ કરવાનો છે, ઓન્લી બેઝ જ ચેન્જ કરવાનો છે. બરાબર, કેલ્ક્યુલેશન તો પાછી એની એજ રાખવાની છે. ચાલો બેઝ કોને લેશું? બેઝ તરીકે કેટલા લઈએ? આન્સર પણ બદલાઈ જશે ને ઓબ્વિયસલી. બેઝ તરીકે 28 લેશું. વેરી ગુડ. ચાલો દરેકમાં આપણે બેઝ તરીકે 28 લખી નાખીએ. એક વખત ચેઇન બેઝ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ થઈ જાય એ પછી ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવો તો ખૂબ જ ઈઝી છે. બરાબર, બસ ખાલી બેઝ જ ચેન્જ કરવાનો છે, બાકી બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ છે. ચાલો બોલો આન્સર. પહેલામાં કેટલો આવશે? 100. વેરી ગુડ. નેક્સ્ટ 128.57. નેક્સ્ટ 171.43. નેક્સ્ટ 214.29. લાસ્ટ 257.14. ઓકે, ચાલો તો અહીંયા આપણો આ સમ પણ પૂરો થાય છે અને આપણો લેક્ચર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર, પણ લેક્ચર પૂરો કરીએ એ પહેલા તમે ફટાફટ હોમવર્ક લઈ લ્યો. હોમવર્ક ચાલો સમ નંબર 31 તો આપણે કર્યો. સમ નંબર 32 જો આવા જ બે ટેબલ આપણે બનાવવાના છે. બરાબર, અહીંયા તમને થોડુંક લિમિટેડ કીધું છે, જેમ કે અહીંયા કીધું છે ફાઇન્ડ ધ ચેઇન ઇન્ડેક્સ નંબર. બરાબર, પછી ચેઇન ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ ધ ચેઇન. ઓકે, અહીંયા ચેઇન છે ને ત્યાં આપણે ફિક્સ કરી દઈએ. ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લો. સમ નંબર 33. સમ નંબર 33 અહીંયા તમારે માત્ર ચેઇન બેઝ જ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે.
પરંતુ મેં કીધું એમ તમારે બંને ટેબલ બનાવી જ નાખવાના, બરાબર. સમ નંબર 34. આમ પણ હજુ 2 દિવસની રજા છે ને હવે તો, એટલે સમ બધા કેલ્ક્યુલેટ ઇઝીલી થઈ જશે. 35, 36, ચલો સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે કહી દેજો હો પાછા. 37, કોઈને લેવાનો બાકી રહી જાય તો આ તમારે છે ને ગ્રુપમાં પણ મૂકી દેવાના, એટલે કોઈને બાકી હોય તો ત્યાંથી ડાઉનલોડ કરી લે, બરાબર. 38, 39, 40. ઓકે, ચાલો તો અહીંયા તમારો એક પોર્શન કમ્પ્લીટ થાય છે, તમારો એક પાર્ટ કેલ્ક્યુલેશન નો અહીંયા પૂરો થાય છે, બરાબર. જુઓ ટેબલ ની અંદર તો જ્યાં ઓનલી વન પ્રાઇસ ઇઝ ગિવન એવું આપણે કીધું હતું. હા, આ બધા સમ ની અંદર બંને ટેબલ કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર. તમને સૂચનાઓ અલગ અલગ રીતે આપી છે પણ અંતે કેલ્ક્યુલેટ તો એ જ કરવાનું છે. હવે જુઓ આ જે પાર્ટ હતો આપણો ઓનલી પ્રાઇસ ઇઝ ગિવન, એ આપણો પાર્ટ આખો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. હવે આપણે જે સમ જોવાના છે તેમાં પ્રાઇસ અને ક્વોન્ટિટી બંને આપ્યા છે, સમજાયું? તો એ આપણે આવતા લેક્ચર થી શીખવાની શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં તમારી પાસે ઘણા બધા દિવસો છે, આઈ થિંક 3-4 દિવસ તો છે જ. તો એટલા દિવસની અંદર તમે આ બધા સમ કેલ્ક્યુલેટ કરી નાખજો. ઇવન 9 સમ છે, રોજના 3-3 કરો તો પણ ઇઝીલી હોમવર્ક કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો તો મળીએ. હા, બુધવારે. હા, તો 3 દિવસ થયા ને, એમાં રવિ, સોમ અને મંગળ 2 દિવસની તો રજા હશે, બરાબર. ઓકે, ચાલો તો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. હોમવર્ક બધા ફટાફટ પૂરું કરી દેજો.